Good morning to all students. Myself Vimal M. Patel. I welcomes you all of you on the behalf of Merchant Education Campus from Merchant Engineering College. Today we are discussing the subject Indian Constitution, which is mandatory course in the all branches of engineering in Bachelor of Engineering. Indian Constitution Engineering having a subject code 313007. So in very first lecture we are seeing that what are the examination scheme and the syllabus of this subject. So first we have seen that in this subject uh, teaching and examination schemes are given. There are 2 lectures per week and there are end semester examination is the 50 marks and the subject credits is 0, but it is not compulsory that we have not given us attenuation for this subject because this subject is very helpful in our social life. So what are the topics? There are different for 15 topics in this syllabus. So we see that one by one in all these topics. The first of all, the meaning of the constitutional law and the constitutionalism. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન લો એટલે કે કોન્સ્ટિટ્યુશન એટલે કે કાયદાકીય નિયમો કયા છે અને આપણો બંધારણવાદ કોન્સ્ટિટ્યુશનલિઝમ બંધારણવાદ શું કહેવા માગે છે તેનો અભ્યાસ આપણે પહેલાં 1 કલાકમાં કરવાના છીએ. એના પછી હિસ્ટ્રી ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, તો આપણા બંધારણની હિસ્ટ્રી શું છે, ઇતિહાસ શું છે કે બંધારણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, એના પહેલાં આપણે કયું બંધારણ વાપરતા હતા એના ઉપર આપણે જોઈશું હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ત્રીજો ટોપિક છે ધ સેલિયન્ટ ફીચર્સ ઓફ એન્ડ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે મુખ્ય લાક્ષણિકતાઓ અને અન્ય કઈ લાક્ષણિકતાઓ છે ભારતીય બંધારણની એ આપણે ટોપિક નંબર 3માં જોઈશું. એના પછી નેક્સ્ટ ટોપિક છે ધ ફંડામેન્ટલ રાઇટ્સ. બહુ મહત્ત્વનો ટોપિક છે કે વોટ આર ધ ફંડામેન્ટલ રાઇટ્સ, આપણા મૂળભૂત હકો કયા છે. અહીંયા આપણે સ્વતંત્ર ભારતમાં જીવી રહ્યા છીએ તો દરેક નાગરિકને પોતાને કયા હકો મળી રહ્યા છે એના વિશેની વાર્તા કરવાના છે ટોપિક નંબર 4 ફંડામેન્ટલ રાઇટ્સમાં. ટોપિક નંબર 5 છે રાઇટ ટુ ઇક્વાલિટી અંડર ધ આર્ટિકલ 14. રાઇટ ટુ ઇક્વાલિટી મીન્સ સમાનતા. સમાનતા એટલે શું? સમાનતા એટલે જુદી જુદી કાસ્ટના લોકો, સ્ત્રી, પુરુષ, નાન્યતર જાતિ એ બધાને એક સમાન ગણવાના છે અને એ આર્ટિકલ 14માં છે, જેને ડિટેલ ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરવાના છીએ. દેન ધ નેક્સ્ટ ટોપિક ઇઝ 6 નંબર રાઇટ ટુ સર્ટેન ફ્રીડમ અંડર ધ આર્ટિકલ 19. સર્ટેન ફ્રીડમ એટલે કે અમુક જે સ્વતંત્રતાઓ છે જે આર્ટિકલ 19માં આપેલી છે. મુખ્યત્વે સ્વતંત્રતાઓ 6 પ્રકારની મળેલી છે, જેમાં આપણને બોલવાની સ્વતંત્રતા, શાંતિપૂર્વક ભેગા થવાની સ્વતંત્રતા, કોઈ સહકારી મંડળી સ્થાપવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ ક્ષેત્રમાં ત્યાં સ્થાયી થવાની અને વ્યવહાર કરવાની એટલે કે વેપાર કરવાની સ્વતંત્રતા. જે બધી ડિટેલ છે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આગળ ચર્ચા કરવાના છીએ, પરંતુ આ આપણો ટોપિક છે એના માટે 6થા નંબરનો રાઇટ ટુ સર્ટેન ફ્રીડમ અંડર ધ આર્ટિકલ 19 એ 6થા નંબરના ટોપિકમાં મળીશું. આગળ 7 નંબરનો ટોપિક છે સ્કોપ ઓફ ધ રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી અંડર ધ આર્ટિકલ 21. આ બહુ મહત્ત્વનું છે કે વોટ ઇઝ ધ સ્કોપ ઓફ રાઇટ ઓફ લાઈફ, એટલે કે જીવન જીવવાની સ્વતંત્રતા અને તમારી પર્સનલ એટલે કે ખાનગી સ્વતંત્રતા એ કયા આર્ટિકલમાં આવશે? આર્ટિકલ નંબર 21માં, કે પોતાના શારીરિક શોષણ, ફરવાના અથવા તો પોતાના પર્સનલ લિબર્ટી છે, લિબર્ટી એ કયા આર્ટિકલમાં આવશે? આર્ટિકલ 21. આ 3 ટોપિક છે 5, 6 અને 7 એ બધા જ આવશે ધ ફંડામેન્ટલ રાઇટ્સમાં, જે આપણે ટોપિક નંબર 4માં કીધેલું છે વોટ આર ધ ફંડામેન્ટલ રાઇટ્સ. એની ડિટેલ ચર્ચા આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કરવાના છીએ, નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે. હવે આગળનો ટોપિક છે 8 નંબર ધ ફંડામેન્ટલ ડ્યુટીઝ એન્ડ ઇટ્સ લીગલ સ્ટેટસ. ફંડામેન્ટલ ડ્યુટીઝ મીન્સ તમારી જે મૂળભૂત હકો છે કે ભાઈ વાણી સ્વતંત્રતા છે, ફરવાની સ્વતંત્રતા છે, વેપાર કરવાની સ્વતંત્રતા છે, તો એના બદલામાં તમારી પણ કેટલીક નૈતિક ફરજો છે ઇન્ડિયાના પ્રત્યે એટલે કે ભારત દેશ પ્રત્યે, ત્યાં તમે
રહો છો તમારા મૂળભૂત ફરજો કઈ છે અને એનું કાયદાકીય બંધારણ કેવું હોય, એને કાયદાકીય લાગુ કરી શકાય, કાયદાકીય લાગુ ના કરી શકાય, તમારે ફંડામેન્ટલ ડ્યુટીઝનું પાલન કરવું જોઈએ ના કરવું જોઈએ, આ બધી જ વાર્તા, આ બધી જ ચર્ચા આપણે 8મા નંબરના ટોપિકમાં નેક્સ્ટ આવતા લેક્ચરમાં કરીશું. 9 નંબર છે ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ ધ સ્ટેટ પોલિસી એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન. ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી એટલે કે તમે જે રાજ્યમાં રહેતા હોય એ રાજ્યના બંધારણીય દિશા નિર્દેશનો કયા છે, બંધારણીય નિયમો કયા છે કે જેના લીધે રાજ્ય દરેક નાગરિકનો વિકાસ કરે, સાથે સાથે સમાજનો વિકાસ થાય, એના કારણે રાજ્યનો અને એના કારણે દેશનો વિકાસ થાય. બરાબર છે. તો આ પ્રિન્સિપાલ કયા છે કે દરેક રાજ્યે નાગરિકના વિકાસ માટે શું કરવું જોઈએ, એનું મહત્ત્વ, વોટ ઇઝ ઇટ્સ ઇમ્પોર્ટન્સ, એનું મહત્ત્વ શું છે, એન્ડ હાઉ ઇટ્સ મેક ઇમ્પ્લિમેન્ટેશન, એ રાજ્ય નાગરિકો ઉપર કેવી રીતે આ પાક કરે છે, લાગુ કરે છે. તો એ આપણે 9મા નંબરના ટોપિકમાં ધ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી, ઇટ્સ ઇમ્પોર્ટન્સ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન જોઈશું 9મા નંબરના ટોપિકમાં. નેક્સ્ટ છે 10મા નંબરનો ટોપિક ધ ફેડરલ સ્ટ્રક્ચર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેજિસ્લેટિવ એન્ડ ફાઇનાન્સ પાવર બિટવીન ધ યુનિયન એન્ડ ધ સ્ટેટ્સ. ઓકે, તો વોટ ઇઝ ધ ફેડરલ સ્ટ્રક્ચર? ફેડરલ સ્ટ્રક્ચર એટલે આપણા દેશનું સંઘીય બંધારણ. સંઘીય બંધારણ એટલે આપણને દરેકને જ ખબર છે કે શું થાય છે. કોઈ એક સામાન્ય કંપનીની વાત કરીએ આપણે કે કોઈ કંપની છે, તો એ કંપનીમાં કંપની ચલાવવા માટે મુખ્ય એક માલિક હશે. એ માલિક પોતાના નીચે કારીગરો કામ કરવા માટે રાખતા હશે, જેમાં કે મેનેજર હોય છે, સુપરવાઇઝર હોય છે, પ્રોડક્શન કારીગરો હોય છે, માર્કેટિંગ કારીગરો હોય છે, વેચાણ માટેના કારીગરો, આ બધા જ છે. તો એ આખી કંપની ચલાવવા માટેનું એક બંધારણ હોય કે ભાઈ મેનેજરે આ કામ કરવાનું છે, સીઈઓએ આ કામ કરવાનું છે, અને એ બધા એક સૂત્રમાં કામ કરશે તો એ કંપની ચાલવાની છે. સેમ રીતે આપણા દેશનું બંધારણ છે, જે આપણી સંસદ જે દિલ્હીમાં છે, એ ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે સંઘીય બંધારણ કેવું હોય છે, મુખ્ય માણસ કોણ છે આપણા દેશનો, એના નીચે કેવી રીતે કામ થાય છે, એ ફેડરલ સ્ટ્રક્ચર એન્ડ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેજિસ્લેટિવ એન્ડ ફાઇનાન્શિયલ પાવર એટલે કે કાયદાકીય અને નાણાકીય શક્તિઓનું વિભાજન સંઘીય લેવલે અને રાજ્ય લેવલે કેવી રીતે કરવામાં આવશે, એ આપણે આ 10મા નંબરના ટોપિકમાં જોઈશું કે સંઘીય બંધારણમાં ફાઇનાન્શિયલ પાવર અને કાયદાકીય પાવરનું વહેંચણી કેવી રીતે થશે. ઓકે, નેક્સ્ટ 11મા નંબરનો ટોપિક છે ધ પાર્લામેન્ટરી ફોર્મ્સ ઓફ ધ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા. પાર્લામેન્ટરી ફોર્મ એટલે આપણે જે આગળ વાત કરી સંઘીય બંધારણ. તો સંઘીય બંધારણ મુખ્યત્વે 3 ભાગમાં હોય છે મિત્રો. પહેલું છે સંઘીય બંધારણમાં મુખ્ય ભાગ છે રાષ્ટ્રપતિ, બીજા નંબર લોકસભા અને રાજ્યસભા. આ 3 વસ્તુઓનું કમ્બિનેશન થઈને આપણી પાર્લામેન્ટ બનતી હોય છે. રાષ્ટ્રપતિ, રાજ્યસભા, લોકસભા. દેટ ઇઝ ધ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ભારતીય બંધારણનું સંસદીય સ્વરૂપ. ધ કોન્સ્ટિટ્યુશન પાવર એન્ડ ધ સ્ટેટસ ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે આ સંઘીય બંધારણના શક્તિઓ કયા છે અને રાષ્ટ્રપતિનું ભારતમાં મહત્ત્વ શું છે, એમનું સ્ટેટસ શું છે, એ 11મા નંબરના ટોપિકમાં આપણે ચર્ચા કરવાના છે મિત્રો. આગળ 12મા નંબરનો ટોપિક છે પાવર એન્ડ ધ પ્રોસિજર ફોર ધ અમેન્ડમેન્ટ્સ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. હવે મિત્રો વાત કરી લઈએ કે વોટ આર ધ પાવર્સ એન્ડ પ્રોસિજર ફોર ધ એમેન્ડમેન્ટ્સ. આપણું જે બંધારણ સ્વતંત્રતા પહેલાં હતું એ બ્રિટિશ સરકારના મુજબ હતું. સ્વતંત્રતા પછી આપણું બંધારણ આપણે જાતે બનાવેલું છે. એવું તો પોસિબલ છે નહીં કે જે વખતે 1947માં આપણે બંધારણ બનાવી દીધું, 1949માં લાગુ કરી દીધું, 50માં, હવે એમાં એ જ બંધારણ ચાલુ રહે. ઘણી વખતે ઘણા નિયમો બદલવાની જરૂર પડે છે. તો આ નિયમો સંઘીય બંધારણ કેવી રીતે બદલી શકશે, અથવા સંઘીય પાર્લામેન્ટરી ફોર્મ્સ છે આપણું સંઘીય બંધારણ, એને કેવી રીતે બદલશે. બદલાવ એટલે કે એમેન્ડમેન્ટ્સ એટલે સંઘીય બંધારણ, જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણ કેવી રીતે બદલાય એના વિશેની ચર્ચા 12મા નંબરના ટોપિકમાં કરવાના છીએ. ઓકે, નેક્સ્ટ આગળ છે 13મા નંબરનો ધ હિસ્ટ્રી ઓફ એમેન્ડમેન્ટ્સ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એટલે 13મા નંબરનો ટોપિક છે આપણો હિસ્ટ્રી, કે આપણે ભૂતકાળમાં કયા કયા મહત્ત્વના
બંધારણીય સુધારા કરેલા છે. એ આપણે તો ટોપિક નંબર 13માં જોવાના છે. ટોપિક નંબર 14 છે ધ ઇમરજન્સી પ્રોવિઝન્સ. ઇમરજન્સી પ્રોવિઝન્સ એટલે કે કટોકટી. દરેકને ખબર હશે કે કટોકટી એટલે શું, અથવા તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે આવતા જે લેક્ચર હશે એમાં ચર્ચા કરીશું. 3 જાતની ઇમરજન્સી હોય છે મિત્રો. એક રાષ્ટ્રીય ઇમરજન્સી, બીજી છે પ્રેસિડેન્ટ રૂલ્સ કે જેને રાજ્ય ઇમરજન્સી એટલે કે રાજ્ય આપાતકાલીન સ્થિતિ કહેવાય છે, અને ત્રીજી છે ફાઇનાન્શિયલ ઇમરજન્સી એટલે કે નાણાકીય કટોકટી. આ 3 જાતની ઇમરજન્સી છે. કેવી રીતે લાગુ કરી શકાય, એનું શું મહત્ત્વ છે, એના કારણે ભારતમાં શું અસર થાય, એને નાબૂદ કોણ કરી શકે, શા માટે લગાવવી પડે છે, આ બધી જ વાર્તાઓની ચર્ચા આપણે ટોપિક નંબર 14માં કરવાના છે ઇમરજન્સી પ્રોવિઝન્સમાં. ઓકે, લાસ્ટ ટોપિક છે 15મા નંબરનો, જેનું નામ છે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ. લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટલે આપણને બધાને જ ખબર છે કે પંચાયતી રાજ. હવે પંચાયતી રાજનો મતલબ આપણને બધાના જ મગજમાં છે કે પંચાયતી રાજ 3 સ્તરનું હોય છે. જિલ્લા પંચાયત જિલ્લા લેવલે હોય છે, એના નીચે તાલુકા લેવલે તાલુકા પંચાયત, અને આપણે ગામમાં જ્યાં રહીએ છીએ ત્યાં ગ્રામ પંચાયત. એટલે કે આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત એ 3ની કોન્સ્ટિટ્યુશનલ બોડી જે બંધારણીય બનાવે છે એને આપણે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ કહીએ છીએ. એની બંધારણીય માન્યતા કેવી રીતે હોય છે અથવા બંધારણનું મહત્ત્વ કેવી રીતે થાય છે, આપણે ટોપિક નંબર 15માં ડિટેલ ચર્ચા કરવાના છીએ મિત્રો. તો આ આપણા જે 1થી 15માં ટોપિક છે એ બધાની જ ડિટેલ ચર્ચા આપણે 1 બાય 1 આવતા લેક્ચરોમાં કરવાના છીએ, બરાબર છે. આ 15 ટોપિકનો મહત્ત્વપૂર્ણ અથવા ડિટેલમાં અભ્યાસ કર્યા બાદ તમે આ અભ્યાસનો શું આઉટકમ કાઢો છો, એનાથી શું મહત્ત્વ થાય છે એ નીચે જણાવેલું છે કે ભાઈ આ કોર્સનો આઉટકમ શું છે. તો સૌથી પહેલું આઉટકમ એ છે કે ભાઈ ઇન્હેન્સ ધ હ્યુમન વેલ્યુઝ, ક્રિએટ અવેરનેસ અબાઉટ ધ લો, enactment and the importance of constitution. તો what is the enhancement of human values? તમે એક સામાજિક મનુષ્ય અથવા તો સામાજિક પ્રાણી તરીકે ઇન્ડિયામાં રહેતા હોય તો તમારું વેલ્યુ કેટલી છે એની ખાતરી તમને આપશે આપણું બંધારણ. ધ ક્રિએટ અવેરનેસ અબાઉટ ઇટ્સ લો ઇનેક્ટમેન્ટ. ક્રિએટ અવેરનેસ અબાઉટ ધ લો ઇનેક્ટમેન્ટ એનો મતલબ એવું થશે કે આપણું જે બંધારણ બનાવેલું છે એનું અમલીકરણ કાયદાનું કેવી રીતે કરવું. લો ઇનેક્ટમેન્ટ અમલીકરણ, કાયદાનું અમલીકરણ કેવી રીતે કરવું. એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આ ભારતીય બંધારણનું મહત્ત્વ શું છે એ તમે ઉપરના 15 ટોપિક ભણશો ત્યારે તમને આ કોર્સનો આઉટકમ તમે જણાવી આવશે. ઓકે, કોર્સ આઉટકમ બીજું શું છે કે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ધ ફંડામેન્ટલ ડ્યુટીઝ ઓફ ધ ઇન્ડિયન સિટીઝન ટુ ઇન્સ્ટિલ મોરાલિટી. ભારતીય બંધારણમાં તમે આપણે જે ઉપર વાર્તા કરી ટોપિક નંબર 4માં કે ફંડામેન્ટલ રાઇટ્સ આપણા કયા છે, તો એ ફંડામેન્ટલ રાઇટ્સ અને નીચે આપણે 8મા નંબરના ટોપિકમાં ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો જે વાર્તા કરી છે એની આપણામાં નૈતિકતા કેટલી છે, એ પાડવાની નૈતિકતા કેટલી છે, એની સોશિયલ વેલ્યુ સામાજિક વેલ્યુ કેટલી છે, ડિગ્નિટી ઓફ લાઈફ એન્ડ ધેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, તમારા જીવનનું ગૌરવ કેવું છે અને સામાજિક જવાબદારીઓ કેવી છે એનું તમને ખ્યાલ આવશે જો તમે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વાંચશો, બરાબર છે. એટલે કે કોર્સનો આ મહત્ત્વનો આઉટકમ છે કે ભારતીય બંધારણ ભણ્યા બાદ તમને તમારી સામાજિક જવાબદારીઓ, પોતાનું સામાજિક મહત્ત્વ શું છે, તમારા મૂળભૂત હકો કયા છે, મૂળભૂત ફરજો કઈ છે, આ બધી જ વાર્તાઓનું તમને જ્ઞાન મળશે આ સિલેબસ ભણ્યા બાદ. ઓકે, 3 નંબરનું આઉટકમ જે છે ધ ક્રિએટ અવેરનેસ ઓફ ધેર સરાઉન્ડિંગ સોસાયટી, સોશિયલ પ્રોબ્લેમ્સ એન્ડ ધેર suitable solution while keeping the rights and duty of the citizen keeping in mind. આ મિત્રો આપણે ઘણી વખતે જોઈએ હોય છે કે ભાઈ આ કોઈ કામ અનૈતિકતાનું થાય છે, આ કામ અકાયદાકીય થાય છે, પણ જો આપણને કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણનો ખ્યાલ નહીં હોય
તો આપણે એ કામ કેવી રીતે અનૈતિક અથવા તો નૈતિક છે એવું કહી શકીએ. તો મિત્રો આ ભણ્યા બાદ તમને આ વેલ્યુ છે કે તમારા આજુબાજુ સરાઉન્ડિંગમાં જે કંઈ થઈ રહ્યું છે, સામાજિક કોઈ પ્રોબ્લેમ આવે છે, આ બધાનું સોલ્યુશન જો તમને મૂળભૂત હકો, મૂળભૂત ફરજો તમારી ખબર હશે તો એનું રીતે તમને ખ્યાલ મેળવી શકશો. ઓકે, ચોથા નંબરનું આઉટકમ તમારા આ સિલેબસનું છે કે અન્ડરસ્ટેન્ડ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર એન્ડ ધ ફંક્શન ઓફ ધ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ. આપણને એટલું તો ખબર જ છે મિત્રો કે આપણા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ લેવલે ગ્રામ પંચાયત હોય છે. પણ હવે તમે આ જો સિલેબસ ભણશો તો આ દરેક ઇન્ડિવિડ્યુઅલ બોડી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત, એમના ફંક્શન શું છે, એમનું કાર્ય શું છે, એમની જોડે કઈ સત્તાઓ છે અને કેવી રીતે આ બધાનું સંકલન કરીને જિલ્લામાં કાયદાનું અમલીકરણ એટલે કે બંધારણનું અમલીકરણ કરાવે છે એ પણ તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવશે. ઓકે, લાસ્ટ જે આઉટકમ છે કે આ સિલેબસ ભણ્યા પછી તમને ઇમરજન્સી પ્રોવિઝન્સ છેલ્લી વાત કરી હતી આપણે ટોપિક નંબર 14માં કે ઇમરજન્સી કેવી રીતે લાગુ કરી શકાય, ફાઇનાન્શિયલ આર્થિક કટોકટી કેવી રીતે લાગુ કરી શકાય, રાષ્ટ્રપતિ શાસન કેવી રીતે લાગુ કરી શકાય, એ બધાનો ખ્યાલ આવશે. કોઈ એમ કે ભાઈ મારે કાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું છે, ના ભાઈ એમ ના થાય. એના માટે શું પ્રોવિઝન છે, શું વિચારધારાઓ જોઈએ, કયા નિયમો જોઈએ, એ બધાનો જ ખ્યાલ તમે આ ટોપિક નંબર 14માં ભણશો એટલે ખ્યાલ આવશે. બરાબર છે. તો આ આપણે મુખ્ય વાર્તા કરી છે ટોપિક કયા કયા ભણવાના છે આપણે સિલેબસમાં અને એનું આઉટકમ શું છે. ભલે આ સબ્જેક્ટની ક્રેડિટ 0 છે મિત્રો, પરંતુ તમે એને એટલું લાઇટલી ના લેતા. જો આ સિલેબસ તમે વાંચશો, યાદ રાખશો તો તમારા જીવનમાં સોશિયલી વેલ્યુએબલ હશે. અને હવે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આવે છે, તો તમારા આગળના જીવનમાં આ બહુ મહત્ત્વનું સાબિત થઈ રહેશે. બરાબર છે. હવે મિત્રો એક મહત્ત્વની વાત કે ભાઈ આ જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એના માટે આપણે કયા કયા બુક્સ પ્રિફર્ડ કરી શકીએ છીએ. બરાબર છે. તો એના માટે મિત્રો એક લિંક છે અથવા રેફરન્સ બુક્સના નામ છે. પહેલું નામ છે કોન્સ્ટિટ્યુશનલ લો ઓફ ઇન્ડિયા બાય ડૉક્ટર J.N. પાંડે. બીજું છે ઇન્ટ્રોડક્શન ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા દુર્ગાદાસ બાસુ. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન લો M.P. જૈન. V.N. શુક્લાસ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાઝ એન્ડ ધ કોન્સ્ટિટ્યુશનલ લો આઈ સ્ટ્રક્ચર બાય ઉદયરાજ રાય. હવે આમાંથી બે બુક મને પ્રિફર કરવાનું મન થશે, જે છે ઇન્ટ્રોડક્શન ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બાય દુર્ગાદાસ બાસુ એન્ડ નેક્સ્ટ વન ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન લો M.P. જૈન. આ બે બુકનો તમે રેફરન્સ તરીકે યુઝ કરી શકો છો. આ ઉપરાંત તમને એ પણ કહી દઉં છું કે આપણે જે લેક્ચર લેવાના છે એ વિડીયો પોઝ કરીને તમે તમારી નોટબુકમાં લખતા રહેજો, જેના કારણે શું થશે કે તમારી નોટ્સ બનતી જશે અને જો રેફરન્સ બુક અવેલેબલ ના હોય તો પણ તમે ઘરે વાંચી શકશો. દરેક લેક્ચરમાં આપણે આ ડિટેલ PDF સાથે મૂકતા રહીશું. તો ફરીથી એકવાર COVID-19ના કારણે સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ લર્ન ડિજિટલ ક્લાસીસ. તો મિત્રો હવે આવતા લેક્ચરમાં આપણે આ વાત આગળ કરીશું. થેન્ક યુ વેરી મચ.